અમરેલી જિલ્લામાં કોંગ્રેસ વિખેરાઈ રહી હોય તેમ એક પછી એક ઝટકા લાગી રહ્યા છે। રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ અમરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। તે ઉપરાંત કોંગ્રેસના અમરેલી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઈ કોઠીવાલે પણ 4 સભ્યો સાથે ભાજપના કેસરિયા કરવાની સત્તાવાર રીતે જાહેરાત કરી છે। અમરેલી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઈ કોઠીવાલે શાશ્વત સંદેશ સાથે વાતચીતમાં જણાવ્યું કે અમરીશ ડેર ભાજપમાં જોડાય તે પછી તેમના દ્વારા પણ ભાજપમાં જોડાવા માટેનો સત્તાવાર રીતે કાર્યક્રમ યોજવામાં આવશે। હાલ તેમની સાથે અમરેલી જિલ્લા પંચાયતના અન્ય 3 મળી કુલ 4 સભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાના હોવાનો પણ તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો। તેમની સાથે તાલુકા પંચાયતના અમુક સભ્યો તેમજ કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે। 2 દિવસ પહેલાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા દલસુખભાઈ દુધાત તેમના ઠેકેદારો સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા। આ ઘટના અંગે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે જણાવ્યું કે અમરેલી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઈ કોઠીવાલ તેમજ થોડા દિવસ પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા દલસુખભાઈ દુધાતને પક્ષ દ્વારા 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। રિપોર્ટિંગ બાય યોગેશ કવિશ્વર, શાશ્વત સંદેશ ન્યૂઝ।